આ ક્ષતિઓ ન કહેવાય, આ ઈરાદાપૂર્વક કૃત્ય કરવામાં આવે છે. એટલે અમારું સ્પષ્ટપણે માનવું છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એનું નામ બદલીને ભારતીય જનતા પાર્ટી કમિશન ઓફ ઇન્ડિયા કરી દેવું જોઈએ અને ગુજરાતની જનતાને આ ત્રાસમાંથી મુક્તિ આપવી જોઈએ. આની પહેલાં અમે ઈઆરઓ પાસે પણ ગયા હતા ને ઈઆરઓ સાહેબે એવું કીધું કે ભાઈ અમારા હાથમાં કંઈ નથી, તમે કલેક્ટર પાસે જાઓ, કારણ કે કાયદો અને વ્યવસ્થા એમના હાથમાં છે. પણ મારા જેવા શિક્ષિત લોકો કેટલા હશે? કેટલાય લોકો બિચારા એ રાહ જોઈને બેસી રહ્યા છે કે ઉપર જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એ નિષ્પક્ષ ઇલેક્શન કરાઈ રહી છે, પણ ક્યાં એવું લાગતું નથી. પ્રવૃત્તિ છે જે વ્હાઇટ કોલર ક્રાઇમ કહીએ એમ મોટા પાયા ઉપર સરકાર દ્વારા થતું એક વ્હાઇટ કોલર ક્રાઇમ છે. કોંગ્રેસથી આ ભારતીય જનતા પાર્ટીને કોઈ તકલીફ નથી. તકલીફ એક જ પાર્ટીથી છે, એ છે આમ આદમી પાર્ટી. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવાનું કામ, આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવાનું કામ. હવે એમાં તો કહેવાનું શું, હવે પેલું એક આપણે લખીએ સ્લેટ પર પછી ઘૂંટીને ઘૂંટિયા રાખીએ એના જેવું છે. બધા આ વસ્તુ કહે છે, હવે હું કેટલું ઘૂંટું? આ હકીકત છે, આ વસ્તુ આમાં કહેવા જેવું કંઈ છે નહીં અને કહીને મારે હકીકતનું અપમાન નથી કરવું હવે. અને આ લોકોનો ભ્રષ્ટાચાર, આ લોકોનું જે તાનાશાહી છે એને અમે ખુલ્લી ગુજરાતની જનતા સમક્ષ પાડીશું. નમસ્કાર. તો એસઆઈઆરની પ્રક્રિયામાં જે ક્ષતિઓ સામે આવી રહી છે, ઘણા લોકો જીવિત છે એમને પણ મૃત ઘોષિત કરવામાં આવ્યા છે, ઘણા લોકોના નામ કપાયા છે. તો આ સમગ્ર પ્રક્રિયાને લઈને, સમગ્ર ઘટનાને લઈને આજે આમ આદમી પાર્ટી કલેક્ટર કચેરી પહોંચી હતી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. તો જોઈએ અને આમ આદમી પાર્ટીના લોકો પાસેથી જાણીએ કે શું છે સમગ્ર ઘટના. ન આપે તો ફરિયાદ દાખલ કરવાની થાય તો ખાલી પોલીસ વાળા ખાલી ફરિયાદ લઈ લેજે, અરજી લઈ લેજે, એફઆઈઆર રજીસ્ટર નથી કરતા. અમારે શું કરવાનું છે? ફરિયાદ દાખલ તમારી જોડે એના માટે પોલીસમાં આપને રજૂઆત કરી પોલીસ જ અરજી લે છે સાહેબ. પોલીસ જ અરજી કે કાયદોની વ્યવસ્થાની જવાબદારી તમારી પાસે છે. અને તમને નંબર ઓફ અરજી બતાવું છે, મારા મોબાઈલમાં છે 25 અરજી એવી હશે કે અમે અરજી ફોર્મ આપી એની એફઆઈઆર માં કન્વર્ટ કરી દો. હાલો હું તમને મેલ આપી દઉં છું સાહેબ. ઈઆરઓ ને હું ફોરવર્ડ કરું છું. નહીં સાહેબ, એ અમારે શોધીને તમને આપવાનું છે કે આપણા પાસે તો મારા ઈઆરઓ તો કહું છું ને, સ્ક્રુટની કરશે તો પણ એમ નહીં તો સાહેબ, પછી એફઆઈઆર રજીસ્ટર કરશે ને, જેના ખોટા છે એના ઉપર એફઆઈઆર રજીસ્ટર નિયમમાં જે આવતું હોય ઈઆરઓ આ મુજબ. અરે સાહેબ આ ફોર્મ નંબર 7 માં જ લખેલું છે. હું તો ક્યાં ના જ પાડું છું. આ બાબતમાં જે આ લખેલું છે તમારું કરશે. હા ઈઆરઓ કરશે ને સાહેબ. ઈઆરઓ જ કાર્યવાહી કરશે. એટલે બધા ઈઆરઓ ને ફરિયાદ દાખલ કરવાની છે, બરાબર? એ આમાં લખેલું છે. એટલે આ નિયમ મુજબ જે લખેલું છે ને એ પ્રમાણે ખોટા ફોર્મ આવે ઈઆરઓ ને ફરિયાદ દાખલ કરવાની થશે એવું કલેક્ટર સાહેબ કહે છે. જેવી રીતે બધી વસ્તુમાં થશે કરશે એવું બધું કહે છે ને, એ પ્રમાણે એવું લાગે છે સાહેબ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું નામ બદલીને ભાજપ કમિશન ઓફ ઇન્ડિયા કરી દેવું છે. કેમ કે લોકોના બીએલએ ને માહિતી કોઈ મળે છે ના, લોકોને હેરાન થાય છે. 2 દિવસથી લોકોને અચાનકથી નોટિસ આવે છે, રાતોરાત ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે બીએલઓ કહે છે કે રાત્રે આપી દો. 100% આપને કોઈ પણ એલિજિબલ વોટરનું નામ નહીં જશે. ધીસ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ડુ. એકદમ થાય તો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. 100% આ તટસ્થ રીતે ના એ 100% થશે, પણ સાથે સાથે સાહેબ એવી અપેક્ષા પણ છે કે જે માણસ ખોટું કરે ને એને શિક્ષા મળી. બરાબર છે. ઈઆરઓ એના માટે કોમ્પિટન્ટ છે. ઈઆરઓ ઇલેક્શન કમિશનની સૂચના મુજબ અમે તો ગયા એવું કીધું કલેક્ટરને મળો, અમારાથી કઈ નહીં થાય. ઉપરથી આદેશ છે, ઉપરથી આદેશ છે. બધું ઉપર કોણ? તો કલેક્ટર. તો અમે કલેક્ટર પાસે આવ્યા. કલેક્ટરની ઈસીઆઈની સૂચના જે છે, જે કલેક્ટર પાસેથી ડીઓની લેવલથી કામ હોય છે ડીઓ લેવલ કરશે, જે ઈઆરઓ લેવલની છે ઈઆરઓ લેવલ કરશે, જે બીએલઓ લેવલની કામગીરી છે બીએલઓ લેવલ કરશે. દરેક માટે કાયદા મુજબ કઈ કામગીરી કોને કરવાનું છે નક્કી કરેલ છે અને આ મુજબ કાર્યવાહી કરશે. સર, એસઆઈઆરમાં જે ક્ષતિઓ આવી રહી છે એને લઈને તમે આજે કલેક્ટર કચેરી આવ્યા હતા, શું છે સમગ્ર મામલો? આ ક્ષતિઓ ન કહેવાય, આ ઈરાદાપૂર્વક કૃત્ય કરવામાં આવે છે. આ ફોર્મ નંબર 7 ની અંદર જે બીએલઓએ કામગીરી કરેલી છે, 3 વખત લોકોના ઘરે ગયા છે, વેરિફિકેશન કર્યા છે. બીએલઓ એટલે મુખ્યત્વે બધા શિક્ષકો હોય જેને ગુરુઓ કહેવાય. તો આ ગુરુઓની ઈમાનદારી ઉપર શંકા કરી અને 14 લાખ ભાજપિયાઓએ એમના વિરુદ્ધના મત કાપવા માટેની જે પ્રક્રિયા ચાલુ કરી છે એના વિરુદ્ધમાં અમે અહીંયા કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા હતા. આની પહેલાં અમે ઈઆરઓ પાસે પણ ગયા હતા ને ઈઆરઓ સાહેબે એવું કીધું કે ભાઈ અમારા હાથમાં કંઈ નથી, તમે કલેક્ટર પાસે જાઓ, કારણ કે કાયદો અને વ્યવસ્થા એમના હાથમાં છે. ફોર્મ નંબર 7 માં જ લખેલું છે કે જો કોઈ ફોલ્સ ઇન્ફોર્મેશન આપે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને એના વિરુદ્ધ કમ્પ્લેન ફાઇલ કરવામાં આવે અને એ રિસ્પોન્સિબિલિટી છે ઈઆરઓની.
હવે ઈઆરઓ આ કામગીરી કરતા નથી, એટલે ઈઆરઓને અમે રિપીટેડલી કીધું તો કે પોલીસમાં જાઓ, પોલીસમાં અરજી આપી તો પોલીસ એફઆઈઆર નથી કરતી. અને એક કિસ્સાની આવા અમદાવાદ અને આખા ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં અમે કિસ્સાઓ ગોતી પાડ્યા છે. હવે ઈઆરઓ અમને સાંભળતા નથી. જે માણસ જીવિત છે એના નામનું ફોર્મ કાપી નાખવામાં આવે છે. જેને ફોર્મ ભરેલું છે કે ભાઈ આ વ્યક્તિનું ફોર્મ કાપી નાખવું, જે એપ્લિકન્ટ છે એ વ્યક્તિ એપ્લિકન્ટ છે જ નહીં, એમાં કોકનું નામ ખોટું કોકનું લખ્યું છે, મોબાઈલ નંબર કોકનું ખોટું લખી નાખેલું છે, અને એવી રીતે છે. આવી બધી વ્યવસ્થા છે કે તમારે ઈઆરઓ અમારું સાંભળતા નથી. પોલીસમાં કમ્પ્લેન કરીએ તો ખાલી અમારી અરજી લઈ લે છે, એને એફઆઈઆરમાં કન્વર્ટ નથી કરતા. હવે ઈઆરઓને કીધું કે એની જવાબદારી છે કે તમારે જ એફઆઈઆર રજીસ્ટર્ડ કરવાની હોય, તમારે જ તે કમ્પ્લેન ફાઇલ કરવાની હોય. તો ઈઆરઓ એવું કહે છે કે સાહેબ અમારે તો ઉપરથી ઓર્ડર છે. ઉપરથી એટલે કોણ? તો કે કલેક્ટર. એટલે અમે કલેક્ટર છે કે જે અમદાવાદ જિલ્લાના કાયદા અને વ્યવસ્થાની જવાબદારી એમની પાસે છે, તો એમની પાસે મળવા માટે આવ્યા હતા. તો અમને અત્યારે તો એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે ફોર્મ નંબર 7 છે એ તમને 1 તારીખ પછી આપવામાં આવશે. અને એ ફોર્મ નંબર 7 અમને જો આપી દે તો અમે આવનારા 10 દિવસની અંદર અને જે કંઈ વોટરના ખોટી રીતે નામ કપાયેલા છે તમામ લોકોના અમે નામ ફરી વખત જોઈન્ટ કરાવી દઈશું. બીજું કે અમને ખબર પડે કે કયા કયા લોકોએ કર્યું છે તો અમે માસ કમ્પ્લેન પણ ફાઇલ કરવાના છીએ. પોલીસ નહીં લે તો પછી અમારી પાસે કોર્ટની રેમેડી છે, તો અમે કોર્ટ થ્રુ માસ કમ્પ્લેન ફાઇલ કરાવશું. ઇલેક્શન કમિશનની પ્રક્રિયા કેવી લાગી રહી છે? લોકો કહી રહ્યા છે કે તમે અરજી કરી શકો છો. એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન કમિશન નામ રાખી દેવું જોઈએ. કારણ કે સદંતર બેદરકારી અને ઈરાદાપૂર્વકની બેદરકારી કરવામાં આવી રહી છે અને કોઈના વોટ કાપી નાખે છે. અને જે બીએલઓ ઓનેસ્ટ માણસો છે એમને ઈસીઆઈ દ્વારા એક લેટર આપવામાં આવે છે, સર્ક્યુલર બહાર પાડે છે કે કોઈ ઇન્ફોર્મેશન મિસકન્ડક્ટ કર્યું બરાબર તો તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે. એટલે બીએલઓ પણ બિચારા ડરે છે. એ અમને કહે છે કે સાહેબ અમે એક ઘર નથી મૂક્યું અને એક પણ આમાં વોટર ખોટો નથી, છતાં પણ એમને ડરાવવા માટે એવું કહેવામાં આવે છે કે તમે મિસકન્ડક્ટ કર્યું તો તમારા ઉપર સસ્પેન્શન અને કોઈ પણ ક્રિમિનલ ઓફેન્સ પ્રમાણે અમે કાર્યવાહી કરશું. સર, જેમ કલેક્ટરે તમને રાહ પણ જોવડાવી, શું કહેવા માંગો છો? આજે અમે કલેક્ટર ઓફિસે આવ્યા હતા. કલેક્ટર ઓફિસે આવીને અમને એક વાતની એવી ખબર પડી છે કે જે ફોર્મ નંબર 7ની જે બહુ મોટા પ્રમાણમાં અરજીઓ આવી છે, એ અરજીઓ જે છે એના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજી સુધી આ લોકોએ કરી નથી. જો કાર્યવાહી કરી હોત તો એનો ડેટા જે છે જનરલાઇઝ કર્યો હોત. આજે આખા ગુજરાતની અંદર કોઈ પણને નથી ખબર કે ફોર્મ 7ની અંદર કેટલા લોકોના નામ આવ્યા, અરજી કોને કરી. આ બધી અરજી ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી પ્રિન્ટેડ થઈ છે અને લોકો દ્વારા આપવામાં આવી છે. અને આ અરજીઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજી સુધી કરવામાં નથી આવી. જો ખબર પડે કે આ અરજીઓ કોને કરી છે તો આમ આદમી પાર્ટીના જે BLA 1 છે તમામ લોકો ત્યાં સ્થળ પર જઈને તપાસ કરી શકે છે. અમને જે થોડી માહિતી મળી એ પ્રમાણે જે અમે તપાસ કરી એ તપાસમાં એવું ખુલ્લું પડ્યું છે કે જે લોકોએ અરજી કરી છે એમને ખબર જ નથી કે અમે અરજી કરી છે. જે લોકોના નામ કમી થઈ ગયા છે એ લોકોને ખબર નથી અમારા નામ કમી થઈ ગયા છે. છેલ્લા 2 દિવસથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સોસાયટીમાં લોકોને નોટિસ આવી રહી છે કે તમારો જે ડેટા જે છે 2002ની મતદાર યાદી સુધી મેચ નથી થયો, તમારે ડોક્યુમેન્ટ આપવા પડશે. તો BLOએ જે આટલા ટાઈમ સુધી કામગીરી કરી, આટલો બધો ડેટા કલેક્ટ કર્યો, એપ્લિકેશનમાં સ્ટોર કર્યો, સિસ્ટમમાં ગયો, તો મેચ થયું કેમ નહીં? મતલબ જે BLOએ કામગીરી કરી એ કામગીરી આ સિસ્ટમ ફેલ કરી રહી છે. BLO આટલા બધા લોકો મૃત્યુ પામ્યા તેમ છતાં એનું જે પરિણામ ગુજરાતમાં આવવું જોઈએ પરિણામ આવ્યું નહીં. અને હાલની કન્ડિશન એવી છે કે ઘણા લોકોના નામ કપાઈ ગયા, એ લોકોને ખબર નથી, અરજીઓ કોને કરી એ ખબર નથી. જે SIRમાં અત્યાર સુધી ફોર્મ ભરાયા એની અંદર નોટિસો આવી છે. મતલબ ઓવરઓલ જે સ્ટ્રક્ચર આખું SIRની કામગીરીની અંદર ઇલેક્શન કમિશન દ્વારા કરવું જોઈએ, કર્યું નથી. અને ક્યાંક ને ક્યાંક સરકારનો હાથ મોટો છે. આમાં અમુક એવા ઓડિયો વાયરલ થયા છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ જ આવા ફોર્મ ભરાઈને સબમિટ કર્યા છે. આંકલાવ વિધાનસભાની અંદર પણ આવું થયું છે. એટલે અમારું સ્પષ્ટપણે માનવું છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એનું નામ બદલીને ભારતીય જનતા પાર્ટી કમિશન ઓફ ઇન્ડિયા કરી દેવું જોઈએ અને ગુજરાતની જનતાને આ ત્રાસમાંથી મુક્તિ આપવી જોઈએ. એક પછી એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ થઈ રહી છે. આજે પણ એક કાર્યકર્તાની ધરપકડ થઈ હતી. શું કહેવા માંગો છો? આમ આદમી પાર્ટીના સુરતના નેતા શ્રવણભાઈ જોશી હોય, આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય કે પછી જુનાગઢ જિલ્લાના નેતા હોય હરેશભાઈ સાવલિયા હોય, આ તમામ લોકો ઉપર ખોટી રીતે FIR થઈ રહી છે. અને રાજુભાઈ અને પ્રવીણભાઈ ઉપર તો એવું થયું કે એમના પર FIR થઈ, એ જેલમાં ગયા અને જેલમાં ગયા બાદ બીજી FIR થઈ.
મતલબ આખી જે સિસ્ટમ જે ચાલી રહી છે આવું તમે ક્યાંય નહીં જોયું કે જેલમાં ગયા બાદ ખોટી રીતે બીજી FIR થઈ હોય. આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈ પણ રીતે એન કેન પ્રકારે ફિટ કરીને જેલમાં મોકલવાનું આ કાવતરું છે. જેટલી આમ આદમી પાર્ટીના નેતાઓ લોકો વચ્ચે જઈ ના શકે અને આમ આદમી પાર્ટી લોકોનો અવાજ ના બની શકે અને આમ આદમી પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મજબૂતાઈથી જે જીતવા જઈ રહી છે, લોકો વચ્ચે જઈ રહી છે, લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને એનો ફાયદો લોકોને ના મળે, આમ આદમી પાર્ટીને ના મળે અને ભારતીય જનતા પાર્ટી જે ED, CBI, પોલીસ તંત્ર આ તમામનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના નેતાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે કેમ કે કોંગ્રેસમાં ભાજપનું સાંઠગાંઠ છે. વિસાવદરમાં જોયું કેવી રીતે કોંગ્રેસના મોટા મોટા નેતાઓ રૂપિયા વેચતા પકડાતા હતા. કોંગ્રેસથી આ ભારતીય જનતા પાર્ટીને કોઈ તકલીફ નથી. તકલીફ એક જ પાર્ટીથી છે, એ છે આમ આદમી પાર્ટી. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવાનું કામ, આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવાનું કામ અને એમને ફિટ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની તંત્રની પોલીસના ઈશારે, EDના ઈશારે, CBIના ઈશારે આ તમામ વસ્તુનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવામાં આવી રહ્યા છે. પણ અમે દબાવવાના નથી, અમે લોકોનો અવાજ બનવાના છીએ, લોકો માટે લડવાના છીએ. અમારા નેતાઓ જ્યારે પણ બહાર આવશે ત્યારે વધારે મજબૂતાઈથી બહાર આવશે અને આ લોકોનો ભ્રષ્ટાચાર, આ લોકોનું જે તાનાશાહી છે એને અમે ખુલ્લી ગુજરાતની જનતા સમક્ષ પાડીશું. સર, જેમ અમે સાંભળ્યું, તમે કહ્યું કે ઘાટલોડિયા વિધાનસભામાં તમે મુખ્યમંત્રીના અગેન્સ્ટમાં લાસ્ટ ટાઈમ લડ્યા હતા અને તમારું નામ પણ કપાયું હતું. શું છે સમગ્ર ઘટના? 2022નું જ્યારે ઇલેક્શન થયું ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે હું પોતે જ ઉમેદવાર હતો અને મને લોકોનું સારું એવું જન સમર્થન પણ મળેલું. આશરે લગભગ 17,000 વોટ મને ભૂપેન્દ્રભાઈ પટેલની સામે પહેલી વાર ઇલેક્શન લડતો હતો તો આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર મને આટલા બધા વોટ મળ્યા. આ વસ્તુની જાણ અને નોંધ લગભગ ભારતીય જનતા પાર્ટીના દરેક વ્યક્તિઓએ લીધી. પરિણામ એ આવ્યું કે જ્યારે લોકસભાનું ઇલેક્શન આવ્યું એટલે કે 2024ની અંદર અને હું પોતે જ્યારે મારો વોટ નાખવા ગયો ત્યારે મને ત્યાં બહાર જે માણસો બેઠા હોય, જે મેં કહ્યું કે મારો કયા બૂથની અંદર, કયા રૂમની અંદર મારું વોટિંગ છે, હું ચેક કરવા ગયો ત્યારે મારું અને મારી વાઈફનું નામ ત્યાંથી કટ કરી નાખવામાં આવેલું. આઈ વોઝ રિયલી શોક્ડ કે જે વ્યક્તિ પોતે ઇલેક્શન લડેલો છે, જેની પાસે પ્રમાણિત નકલ છે કે ભાઈ હું આ જ વિધાનસભાનો એક વોટર છું, એનું નામ ઈરાદાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ લોકોએ મારું નામ ડિલીટ કરી નાખેલું. થેન્ક ગોડ કે એ દિવસે પણ મને ખ્યાલ આવ્યો અને હું ફરીથી ફોર્મ નંબર 6 ભરી અને ફરીથી એ જ વિધાનસભાનો અત્યારે હાલ વોટર બની ગયો છું. પણ મારા જેવા શિક્ષિત લોકો કેટલા હશે? કેટલાય લોકો બિચારા એ રાહ જોઈને બેસી રહ્યા છે કે ઉપર જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એ નિષ્પક્ષ ઇલેક્શન કરાઈ રહી છે, પણ ક્યાં એવું લાગતું નથી. ક્યાંક ને ક્યાંક આ લોકોની જે લૂપહોલ છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે લૂપહોલ છે, એનો BJP વાળા ભરપૂર લાભ લઈ રહ્યા છે. ઇવન આ ECIને પણ ખબર છે, પણ સમવોટ એવું લાગે છે કે દે આર હેલ્પલેસ, રાઈટ. તો અમારું ખાલી એટલું જ કહેવાનું છે કે ફોર્મ નંબર 7 ભરી અને કોઈ પણ વ્યક્તિ કોઈનું પણ નામ ડિલીટ કરી નાખે, આ કેવું સંવિધાન અને આ કેવી સિસ્ટમ ECIએ બનાવેલી છે. તો આ તમારા માધ્યમ દ્વારા હું એટલું કહેવા માંગીશ કે આનો ખરેખર કોઈ સચોટ અને કોઈ મજબૂત સોલ્યુશન આવવું જોઈએ. જેમ તમે કહ્યું તમારું નામ કપાયું હતું, તમને લાગે છે કે ભાજપ છે એ ડરતી હોય કે એમને કોઈ ઇનસિક્યોરિટી હોય એવું કંઈ? 100% ગુજરાતની અંદર 2022ની અંદર જેવી રીતે લોક સમર્થન આમ આદમી પાર્ટીને મળ્યું, ટોટલ 41 લાખ વોટર્સ અમારા ફેવરમાં વોટ કર્યા છે. અમને 41 લાખ વોટર મળ્યા છે, જે ખરેખર કોઈ પણ પાર્ટી માટે બહુ મોટી ફિગર કહેવાય. સાથે સાથે 5 ધારાસભ્યો છે. આજે એવી પરિસ્થિતિ છે કે લોકો એટલા બધા ભાજપથી કંટાળેલા છે, એમની જે મનસ્વી વૃત્તિ છે, જે કિન્નાખોરી, જે ભ્રષ્ટાચાર, બળાત્કારીઓની સરકાર, ગુંડાઓની સરકાર બનીને જે લોકો રહ્યા છે, એના લીધે એવું તો લાગી જ રહ્યું છે કે એનો ઓપ્શન્સ હવે લોકો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં જોઈ રહ્યા છે. અને એટલા માટે જ એ ઝુકાવને જોઈને, એ સેન્સ સમજીને ભારતીય જનતા પાર્ટી ઈરાદાપૂર્વક જેટલા પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનવાને ઈચ્છા ધરાવે છે અથવા એના સમર્થક છે, એના વોટર લિસ્ટમાંથી એનું નામ એ લોકો ડિલીટ કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. શું કહેવા માંગુ છું, જેમ કલેક્ટરે પણ તમને ખાસી રાહ જોવડાવી? હા, એટલે એ તો હવે મને લાગે છે કે અહીંયાનું સરકારી તંત્ર એવું જ છે, દરેક જગ્યાએ તમારે જઈને બેસવું પડે. એમને સમય આપ્યો તો 4 વાગ્યાનો, પણ
મોડું થયું ઘણું બધું. લગભગ સવા કલાક જેવું મારે બેસવું પડ્યું અને પછી મળ્યા, મીટિંગ કરી અને વાતચીત કરી. હવે આમાં બહુ મોટા પાયા ઉપર જે એસઆઈઆરની પ્રક્રિયા થઈ રહી છે, તો હું મારી વાત કરું તો હું ખુદ બી BLA 2 છું મારા બૂથનો. તો ત્યાં આગળ બી સ્ટાર્ટિંગમાં અમુક ડોક્યુમેન્ટ્સ લીધા, પછી કીધું કે ડોક્યુમેન્ટ્સ ઓકે છે, બધાનું નામ આવી જશે. પછી પાછું ફેરવીને કીધું કે હવે બીજા ડોક્યુમેન્ટ્સ જોઈશે, નામ કટ થશે. અને BLOને જ્યારે પૂછવામાં આવે છે કે આવું કેમ થાય છે, થોડા સમયે તમારો નિર્ણય બદલાય છે, કોઈ ક્લેરિટી નથી, તો કે અમને ઉપરથી ઘણીવાર એ લોકો જે અધિકારીઓ હોય છે BLOના, એ ક્યારેક કંઈક કહે છે, બીજા દિવસે સવારે એમને કંઈક સપનામાં આવે તો બીજું કંઈક કહે છે, પાછું કંઈક કહે છે. એટલે આટલી મોટી પ્રક્રિયા થઈ રહી છે, પણ એના માટે કોઈને કોઈ ક્લેરિટી નથી અને જેમ તેમ કરીને આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તમે એમ કહેવા માંગુ છો કે ભારતીય જનતા પાર્ટીને ઇલેક્શન કમિશન મળેલા છે? હવે એમાં તો કહેવાનું શું, હવે પેલું એક આપણે લખીએ સ્લેટ પર પછી ઘૂંટિયા રાખીએ એના જેવું છે. બધા આ વસ્તુ કહે છે, હવે હું કેટલું ઘૂંટું? આ હકીકત છે આ વસ્તુ, આમાં કહેવા જેવું કંઈ છે નહીં અને કહીને મારે હકીકતનું અપમાન નથી કરવું. હવે તમને લાગે છે કે લોકોના જે મત છે જાણી જોઈને એસઆઈઆરની પ્રક્રિયામાંથી હટાવવામાં આવી રહ્યા છે? હા, એટલે આ બહુ જ સમજી વિચારીને કરવામાં આવી રહેલી એક પ્રવૃત્તિ છે, જે વ્હાઇટ કોલર ક્રાઇમ કહીએ એમ મોટા પાયા ઉપર સરકાર દ્વારા થતું એક વ્હાઇટ કોલર ક્રાઇમ છે. સામાન્ય માણસો, સામાન્ય મતદારો, સામાન્ય ભારતીયોનો જે મતદાનનો અધિકાર છે એ બહુ જ સારી રીતે સુવ્યવસ્થિત રીતે લેવામાં આવી રહ્યો છે. અને કદાચ નામ નીકળશે, મારા નામે પણ નોટિસ આવી છે કે 2002માં નામ મેચ નથી થતું, કે 2002માં માતા પિતાના અને મારા વચ્ચે 50 વર્ષની ઉંમરનો તફાવત છે, જે તદ્દન ખોટું છે. નોટિસ હું દેખાડી બી શકું છું. એટલે આ લોકોએ આડેધડ જોયા સમજ્યા વગર નોટિસો એમને ટાર્ગેટ આપવામાં આવ્યો છે, એ પ્રમાણે બધી નોટિસો આપવાનું ષડયંત્ર કર્યું છે. અને એમાં ઘણા બધા જે જેન્યુઇન વોટર્સ છે એ લોકોનું નામ કપાશે. એમને 19 ફેબ્રુઆરીએ ખબર પડશે, જ્યારે ફાઇનલ મતદાર યાદી આવશે ત્યારે. પહેલાં કોઈને નોટિફિકેશન નથી આવતું, કોઈને કોઈ જણાવવામાં નથી આવતું. અને ઘણી નોટિસો તો એવી છે અમુક વિસ્તારમાં કે નોટિસની તારીખ વીતી ગયા પછી એમને દેખાડવામાં આવી છે મતદારોને. તો જેમ તમે જોયું, ટાઈમ આપવામાં આવ્યો હતો 4:30 વાગ્યાનો, પણ કાર્યકર્તાઓને 1.5 કલાક સુધી રાહ જોવી પડી. ત્યારબાદ કલેક્ટર તેમને મળ્યા. શું વાતચીત થઈ એ સમગ્ર ઘટના તમે જોઈ, તમે સાંભળ્યું. તમે આ ઘટના વિશે, એસઆઈઆરની પ્રક્રિયા વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી સંદીપ સાથે હું નિરાલી.